પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના નિજ મંદિરમાં ભક્તો માટે સાડી કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે, જેથી ભક્તો પ્રસાદ રૂપે સાડી મેળવી શકે છે. પણ હવે આ સાડી કેન્દ્ર પણ વિવાદોમાં ઘેરાયેલું છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રિકો દ્વારા સાડીઓ મા અંબાના ચરણોમાં ભેટ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ સાડીઓને પ્રસાદ રૂપે મા અંબાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતી હોય છે. તેથી અંબાજી મંદિરમાં સાડી કેન્દ્રની અલયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં કે કોઈ ભક્ત દ્વારા 1000ની સાડી જો મા અંબાને ભેટ આપવામાં આવે છે તો તે સાડીને મા અંબાને ચઢાવ્યા બાદ તેની સાડી કેન્દ્ર પર અડધી કિંમત એટલે કે 500 રૂપિયામાં તેનું વેચાણ કરવામાં આવે છે, જેથી ભક્તો આ સાડીઓનો પ્રસાદ રૂપે પણ ત્યાંથી ખરીદી શકે છે. આ સાડી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારો અને ઉત્તમ ગુણવત્તાની અને મોંઘી સાડીઓ પોતાના પ્રસંગ અથવા તો પહેરવા માટે ખરીદી શકે છે, જેને લઈને સાડી કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ સાડી કેન્દ્ર હવે વિવાદમાં આવ્યું છે, કારણ કે આ સાડી કેન્દ્રમાં અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા અંબાજીની મહિલાઓ માટે સાડી ખરીદવા માટેનો એક ચોક્કસ સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓ સાંજના સમયે જ સાડી ખરીદી શકે છે, જેને લઈને અંબાજી મંદિરમાં મહિલાઓ આ નવા નિયમનો વિરોધ કર્યો હતો. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આ ચોક્કસ સમયને લાગુ ન કરવા પણ જણાવવામાં આવ્યું છે. અમને એવું જાણવા મળ્યું છે કે જે અધિકારીઓ છે અને જે સાડી કેન્દ્રમાં જે બહેનો છે એમના દ્વારા જે મોંઘી સાડીઓ છે એના સ્ટીકરો બદલવામાં આવે છે, એ સસ્તી સાડીમાં લગાવવામાં આવે છે અને જે સસ્તી સાડીઓ છે એના સ્ટીકર મોંઘી સાડીમાં લગાવવામાં આવે છે, કારણ કે એમને ઘરે જે મોંઘી સાડીઓ છે એ સસ્તા દરે લઈ જવામાં આવે. તો એના માટે શું કે ગામની બહેનો આખો દિવસ જતી હોય કે જતી આવતી હોય એટલે એમની નજરમાં ના આવે અને એમના સામે આવી રીતે આંદોલન ન કરે, એના માટે આ નિયમ લગાવવામાં આવ્યો હોય એવું અમને લાગે છે. તમારી શું માંગણી છે વહીવટદાર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સામે કે શું માંગણી તમારી? અમારી એવી માંગણી છે કે પહેલા જે નિયમ હતો કે બધા માટે યાત્રાળુ હોય કે ગામજનો હોય બધા માટે નિયમ સરખો જ હોવો જોઈએ. જો એક માં તફાવત નથી કરતી શ્રદ્ધાળુમાં, યાત્રાળુમાં કે ગામજનોમાં, તો તમારા તરફથી આવો નિયમ કેમ લાવવામાં આવ્યો છે? તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રનો જો અમને તત્કાલ નિર્ણય નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ અમે ભગતસિંહના માર્ગે અમે આંદોલન કરીશું. યાત્રાધામ અંબાજી શક્તિનું કેન્દ્ર છે અને મહિલાઓને પણ સનાતન ધર્મમાં શક્તિનું પ્રતીક આપવામાં આવ્યું છે, જેથી માં શક્તિને ચડતી સાડીઓને શક્તિને જ આપવા માટે આ સાડી કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે. પરંતુ સાડી કેન્દ્રમાં થતા ઘસારાને લઈને વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે તેવું અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું. અંબાજીમાં આવતા ભક્તો અને અંબાજી ગામની બહેનો વચ્ચે સાડીઓને લઈને ધસારો ના થાય અને યાત્રિકો અને ગામની બહેનો આરામથી આ સાડીઓની ખરીદીનો લાભ લઈ શકે તે માટે જે સમયે મંદિરમાં ભક્તોનો ધસારો ઓછો હોય તેવો સમય અંબાજીની બહેનોને ફાળવવામાં આવેલ છે, જેથી દિવસ દરમિયાન આવતા ભક્તો બપોર સુધી આ સાડી કેન્દ્રનો લાભ લઈ શકે અને ત્યારબાદ બપોર 3 વાગ્યા બાદ જ્યારે ભક્તોનો ધસારો ઓછો થાય ત્યારે અંબાજીની બહેનો સાડી કેન્દ્રનો લાભ લઈ શકે અને ભક્તો તથા અંબાજીની બહેનો માટે સાડી ખરીદી સુચારુ વ્યવસ્થા ઊભું કરવાનો હેતુથી આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેશ પંચાલ, UR ન્યૂઝ નેટવર્ક, અંબાજી. મંદિર પ્રિમાઇસીસમાં માતાજીની જે સાડીઓ ભક્તો દ્વારા ભેટ રૂપે ચડાવવામાં આવે છે એ સાડીઓ પ્રસાદ રૂપે માઈ ભક્તો પોતાના ઘરે લઈ જાય છે. એની એકદમ વ્યાજબી કિંમત મંદિર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે અને લગભગ 50% જેટલી કિંમતમાં એ સાડીઓ પ્રસાદ રૂપે આપણે માઈ ભક્તો પોતાના ઘરે લઈ જાય છે. આ સાડીઓ નું જે વેચાણ થાય છે સાડી કેન્દ્ર, સાડી પ્રસાદ વિતરણ કેન્દ્ર જે છે એમાં ખૂબ જ ઘણી બધી ભીડ પણ થાય છે. એને કારણે ભીડમાં કોઈ બીજી ઘટના ન બને અને ગામ લોકોની જે બહેનો છે, ગામની બહેનો એ પણ એમાં એવા આવતી હોય છે, એમને પણ મોકળાશથી આ સાડી વિતરણ એમને પણ લાભ મળે અને બહારથી આવતા યાત્રાઓને પણ લાભ મળે. એ બંને હેતુને ધ્યાનમાં રાખીને જે ગામની બહેનો છે એના માટે આપણે એક સમય નક્કી કર્યો છે કે લગભગ બપોરે મંદિરમાં 3 વાગ્યા પછી મંદિરમાં ભક્તોનું ટ્રાફિક ઘટી જતું હોય છે એટલે 3 થી 4:30 કે જે ટાઈમ છે આપણો મંદિરનો એટલે કે ગામની બહેનોને સવલત મળે અને એ વખતે બીજા યાત્રાળુ નથી હોતા, ઓછા પ્રમાણમાં હોય છે, એટલે બંને પ્રકારે અનુકૂળતા જળવાય. ગામની બહેનોને સવારે વધારે ભીડનો સામનો ન કરવો પડે અને સાંજે
એમને અનુકૂળતા રહે એ માટે આ વ્યવસ્થા કરેલી છે, જેમાં સહયોગ આપવા માટે વિનંતી છે સૌને. જય અંબે. ઉમેશ પંચાલ, યુઆર ન્યૂઝ નેટવર્ક, અંબાજી.